તો અરવલ્લી જિલ્લામાં 40 થી 42 ડિગ્રી તાપમાન વચ્ચે પ્રાણીઓને ભારે હાલાકી પડી રહી છે। ત્યારે ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં કાળઝાળ ગરમી વચ્ચે 254 પાણીના પોઈન્ટ કાર્યરત કરાયા છે। સિંહો માટે પીવાના પાણીના અલગ અલગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે। કુદરતી 82 પોઈન્ટ અને 172 કૃત્રિમ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જેમાં સોલાર ટેન્કર પવનચક્કીથી અલગ અલગ રીતે પાણી ભરવામાં આવે છે। ગીર જંગલની અંતર મિતિયાળા અભયારણ્ય અનામત જંગલ વિસ્તારમાં પાણીની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેનાથી કાળઝાળ ગરમી વચ્ચે સાવજો પોતાની તરસ छिपाવવા માટે અહીં આવી રહ્યા છે। પાણીના પોઈન્ટ ઉપર ગીર પૂર્વ ડીસીએફ સહિત ઓફિસરો સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને પાણીના પોઈન્ટ ઉપર ખાસ નજર રાખે છે। પાણીના પોઈન્ટ ખાલી ન થાય તેની ખાસ વન વિભાગે તકેદારી રાખી રહ્યા છે। વન્ય પ્રાણીઓ માટે ઉનાળાના સમયમાં જે પાણીની સુવિધાઓ કરવામાં આવે છે જંગલ વિસ્તારમાં, ખાસ કરીને અભયારણ્ય વિસ્તાર તેમજ અનામત જંગલ વિસ્તારો, જેમાં ગીર અભયારણ્ય, પાણિયા અભયારણ્ય અને મિતિયાળા અભયારણ્યનો સમાવેશ થાય છે। તો કુલ 254 પાણીના પોઈન્ટ આવેલા છે, જેમાંથી કુદરતી 82 છે અને કૃત્રિમ 172 છે। ખાસ કરીને સોલાર દ્વારા 63% પોઈન્ટ સંચાલિત છે, પવનચક્કી દ્વારા 10%, ટેન્કર દ્વારા 25% અને બાકીના રહેતા પાણીના પોઈન્ટ છે માનવ બળ દ્વારા પાણી એમાં સિંચવામાં આવે છે।